મિત્રો મા અવતાર નરસિંહમાં મૂવી જોઈને આવ્યા અને મૂવી જોયા પછી તો એવું લાગ્યું કે જાણે સાક્ષાત નારાયણના દર્શન થઈ ગયા. મિત્રો એવો તમને અહેસાસ થશે. હમણાં સુધી છે ને સનાતન ધર્મ ઉપર મૂવી બનતી, પરંતુ સનાતન ધર્મનું એમાં અપમાન કરવામાં આવતો, ક્યાં વીએફએક્સ બરાબર ન હોય, ક્યાંક ડાયલોગ ભંગાર હોય. પરંતુ આ મૂવી જોયા પછી તો મિત્રો તમને સનાતન ધર્મ ઉપર પ્રાઉડ ફીલ થશે. યાર એવી સરસ મજાની મૂવી છે, વીએફએક્સ પણ સરસ મજાનું છે અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકની તો શું વાત કરી, એકદમ દમદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક લઈને આવી ગયા છે. મિત્રો આ મૂવીને તમને કોઈ ઓટીટી પ્લેટફોર્મ પર મળી જશે કે અન્ય જગ્યાએથી મળી જશે એવી આશા ન રાખતા. જો મૂવીને તમારે ફીલ કરવી હોય ને તો આ મૂવીને અવશ્ય છે ને થિયેટરમાં જ જોવા જાજો અને ફેમિલીને સાથે લઈ જાજો. મિત્રો જ્યારે આ મૂવીમાં છે ને વરા અવતાર ધારણ કરે છે ને ત્યારે સરસ મજાની સમજૂતી પૂરી પાડે છે કે સનાતન ધર્મ શું છે. અને જ્યારે નરસિંહ અવતાર તો મિત્રો ધારણ કર્યું છે ને અને એના સાથે બેકગ્રાઉન્ડ મ્યુઝિક મિત્રો થિયેટરમાં રીતસરના તમારા રૂવાટા ઊભા થઈ જશે ને. મિત્રો જે પણ લોકો જોવા આવ્યા હતા ને એમના મોઢા ખુલ્લા ને ખુલ્લા રહી ગયા હતા. યાર ભગવાન વિષ્ણુનો આવો વિરાટ અવતાર મિત્રો જબરદસ્ત યાર. અને એક એવી મૂવી હમણાં થોડા સમય પહેલા આવી હતી જ્યારે કંતારા આપણે જોઈ હતી ને, જે આપણાને આમ ફીલ થઈ ગઈ હતી યાર અને આપણાને ભગવાન પ્રત્યેની આસ્થા જગાડી નાખી હતી. અને આ મૂવી પણ એવી છે કે આ સ્ટોરી તો જો કે આપણે સાંભળેલી જ છે, પરંતુ આ રીતે થિયેટરમાં જોવાની મજા જ અલગ છે. અને જે હિરણ્યકશ્યપે યાર વરદાન માંગ્યો હોય છે એના માટે સ્વયં નારાયણ મારવા માટે ને આવવું પડ્યું હોય છે. મિત્રોનો વરદાન કેવો હોય છે એ વિચાર કરો કે ના ઘરની અંદર મરું ના ઘરની બહાર, ના રાતના મરું ના દિવસના, ના ધરતી પર મરું ના આકાશમાં, ના કોઈ અસ્ત્રથી મરું ના કોઈ શસ્ત્રથી, ના મને કોઈ મનુષ્ય મારી શકે ના મને કોઈ પશુ મારી શકે. અને મિત્રો આવા વ્યક્તિને મારવા માટે છે ને સાક્ષાત નારાયણે નરસિંહ અવતાર ધારણ કરવું પડ્યું છે યાર. એટલે આ મૂવીને મિત્રો અવશ્ય જોવા તમે થિયેટરમાં જાજો અને તમારા બાળકોને ખાસ સાથે લઈ જાજો, જેથી એમને પણ ખબર પડે કે સનાતન ધર્મ શું છે અને એ પણ ભગવાન નારાયણનું નામ લેતા થઈ જાય.